મોતથી આ તમામ લોકોને બચાવવામાં આવ્યા હતા. INS બેતવા, શક્તિ, બ્રહ્મપુત્ર અને INS મુંબઈ મિશનમાં સામેલ હતા. 2280 લોકોને આ ઓપરેશન થકી બચાવવામાં આવ્યા હતા અને જેમાં 1764 ભારતીય નાગરિક હતા. હવે થોડા આગળ વધીએ. 10 જુલાઈ 2018ના રોજ પાર પાડવામાં આવેલા ઓપરેશન ગુલાબ વિશે પણ વિગતો મેળવવી જરૂરી છે. સમુદ્રના આ શૂરવીરોએ સોમાલિયાના દરિયાકાંઠે ઓપરેશન પાર પાડ્યું. MV ગુલાબ જહાજને દરિયાઈ ડાકુએ કબજે કર્યું. 23 ક્રૂ સભ્યોને બાનમાં રખાયા હતા. ઇન્ડિયન નેવીએ જહાજોને મોકલ્યા અને તમામ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા હતા. આગળ એ જ ઓપરેશનની વાત કરીએ, કારણ કે આ તમામ એ ઓપરેશન હતા જેમાં શક્તિ અને સાહસ જોવા મળતું હતું. સમુદ્રના આ પ્રહરીઓ હતા જેમણે એક બાદ એક ઓપરેશન પાર પાડ્યા અને સફળતા મેળવી. ભારતીય નૌકાદળનો પોતાનો પણ એક ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનની વિસ્તારવાદી નીતિઓ હોય કે પાડોશી દેશ પાકિસ્તાનની ચાલ, ઇન્ડિયન નેવીએ હંમેશા બતાવી છે કમાલ. 1971ના ભારત પાક યુદ્ધમાં ભારતીય નૌસેનાએ જ પાકિસ્તાનને ઘૂંટણીએ લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ યુદ્ધના કારણે દેશ દર વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડે ઉજવે છે. 1971માં જ્યારે બાંગ્લાદેશની આઝાદી માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું, એ સમયે યુદ્ધ દરમિયાન 4 ડિસેમ્બરે ભારતીય નૌકાદળે પાકિસ્તાનના કરાચી નેવલ બેઝ પર હુમલો કરીને એનો નાશ કર્યો હતો. આ દિવસ તેની સફળતાની યાદમાં ઉજવવામાં આવે છે. હવે હું તમને ઇન્ડિયન નેવીની શક્તિથી પણ વાકેફ કરાવીશ. હવે અમે તમને ઇન્ડિયન નેવીની તાકાતને રજૂ કરીશું. એવી તાકાત જેના દમથી દુશ્મન દેશોના હાજા ગગડી જાય છે. દુશ્મન દેશોને ડર લાગે છે કે ભારતના નૌસૈનિકો જો એકવાર દરિયાઈમાં આવી ગયા તો તેમની ખેર નથી. પાકિસ્તાનને ડર લાગે છે, ચીનને પણ એ ચેતવણી સમાન લાગે છે, કારણ કે ભારતીય નૌસેના હવે આધુનિક બની છે. આધુનિકતાના દમ પર ભારતીય નૌસેના સતત આગળ વધી છે અને આ જ સિલસિલો ભારતીય નૌસેનાની શક્તિમાં સતત વધારો કરે છે. કારણ કે અનેક ઓપરેશન એ ભારતીય નૌસેનાએ પાર પડ્યા છે, દુશ્મનોને પાઠ ભણાવ્યા છે અને દુશ્મનોને પણ હવે જ્યારે ભારતીય નૌસેનાનું નામ પડે એટલે એમને ડર લાગે છે, કારણ કે સમુદ્રમાં સૌથી મોટી શક્તિ એ ભારતીય નૌસેના છે. પણ આ શક્તિને સમજવી પણ જરૂરી છે. દુશ્મન દેશોને અત્યાર સુધી એવું લાગતું હતું કે અમે જ સર્વે સર્વા છીએ, પણ જેમ જેમ આપણી તાકાત વધી, જેમ જેમ આપણી શક્તિમાં ઉમેરો થયો, તેમ તેમ દુશ્મનોને હવે ડર લાગે છે અને એ ચિંતામાં એટલા માટે રહે છે કે ભારતીય નૌસેના સામે પડ્યા તો ગયા સમજો. દુનિયાની સૌથી પાવરફુલ નૌકાદળોમાં ઇન્ડિયન નેવી પણ સામેલ છે. લગભગ 400 વર્ષ પહેલાં 1612માં નેવીની રચના થઈ હતી. એ સમયે એને રોયલ ઇન્ડિયન નેવી કહેવામાં આવતી હતી. અહીં અમે ઇન્ડિયન નેવીની તાકાત પણ રજૂ કરીશું, પણ તે પહેલાં આપને એ જાણવું જરૂરી છે કે ભારતીય નૌસેનાએ અનેક એવા ઓપરેશન્સ પાર પાડ્યા છે, કારણ કે અફાટ દરિયામાં દુશ્મનોને જ્યારે માત આપવાની વાત આવે ત્યારે આપણા સૈનિકો ડરતા નથી. આપણા સૈનિકો સતત તેને માત આપે છે અને આ જ નૌસૈનિકોની શક્તિ છે. અને એટલા જ માટે જ્યારે દુશ્મન દેશોની વાત આવે ત્યારે તેમને ડર લાગે છે આ ભારતીય નૌસેનાથી. હવે હું તમને એ ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશ કે પાકિસ્તાન હોય કે ચીન કે પછી કોઈ પણ દુશ્મન દેશ, તેને ભારતીય નૌસેનાથી, ભારતીય નૌકાદળથી ડર કેમ લાગે છે. આપણી નૌસેનાની શક્તિની વાત કરીએ તો યુદ્ધ જહાજ અને સબમરીન 150 કરતાં વધારે આપણી પાસે છે. એટલે આ તમામ સબમરીનમાં
આધુનિકરણ કરવામાં આવ્યું છે, નવી જેમ ટેકનોલોજી આવી તેમાં ઉમેરો કરવામાં આવ્યો છે અને આ જ શક્તિના દમ પર ભારતીય નૌસેના તમામ ઓપરેશનમાં ઉતરે છે. તેને સૂચના મળે તે તુરંત એ એક્ટિવ થઈ જાય છે અને દરિયાની અંદર તે રક્ષા કરે છે આપણા ભારત દેશની. દરિયાઈ સીમા પર જે લોકો કાળી નજર રાખે છે તેમને પાઠ ભણાવે છે આપણી આ સેના. 150 યુદ્ધ જહાજ અને સબમરીન એ સતત નજર રાખે છે અને દરિયાઈ ગતિવિધિ પર જો કોઈ ડોળો ફેરવે તો તેને તે બાત આપે છે. એટલું જ નહીં, સમુદ્રના પ્રહરીઓની પાસે 300 એરક્રાફ્ટ પણ છે જે ચાંપતી નજર રાખે છે દુશ્મનની દરેક ચહેલ પહેલ પર. દુશ્મન જ્યારે આ સમુદ્રી સીમા પર જેવી નજર નાખે કે તુરંત આ તમામ લોકો એક્ટિવ થઈ જાય છે અને તેને પાઠ ભણાવવા માટે જાણે મેદાનમાં ઉતર્યા હોય તે જ રીતની ગતિવિધિ તેમાં વધી જાય છે. એટલા જ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હંમેશા એ કહેતા આવ્યા છે કે ભારતની ત્રણેય સેનામાં એવી શક્તિ છે જે દુશ્મનોને પાઠ ભણાવી શકે છે. તેમને જે દુશ્મનોની જે નીતિ છે તેના પર ભારતીય સેના હંમેશા હાવી રહે છે અને એટલા જ માટે સમુદ્રના પ્રહરી એરક્રાફ્ટ 300 એરક્રાફ્ટ એ ભારતીય સેનાની સૌથી મોટી તાકાત છે. એટલું જ નહીં, પાવર્ડ એટેક સબમરીન આપણી પાસે 16 જેટલી છે. આ પાવર્ડ એટેક સબમરીનનું કામ એ રીતનું હોય છે કે દરિયાની અંદર જઈને એ સબમરીન જેમ દુશ્મન દેશોની સબમરીન હોય છે અને એ જ રીતે જેવી કોઈ સબમરીન આપણા વિસ્તારમાં આવે, આપણી સરહદને ક્રોસ કરે ત્યારે આ તમામ તેના પર ચાંપતી નજર રાખે છે જેથી દુશ્મન કોઈ પણ હિલચાલ કરે તો સૌથી પહેલાં આપણને એનો ખ્યાલ આવે. અને હવે જેમ ટેકનોલોજી બદલાઈ છે તેમ તેમાં અનેક એવા પરિવર્તન પણ આવ્યા છે અને એટલા જ માટે તેમાં સદંતર અને અવિરત સુધારો કરવામાં આવી રહ્યો છે. જેમ ટેકનોલોજી બદલાય છે તેમ આપણી શક્તિમાં પણ એટલો જ ઉમેરો થાય છે. આ ઉપરાંત ભારતીય નૌકાદળ પાસે 12 જેટલા ડિસ્ટ્રોયર્સ છે. આ ડિસ્ટ્રોયર્સનું કામ એ છે કે સતત તે આ જ રીતે ફરતા રહે છે, દરિયાની અંદર એ રીતે ફરતા રહે છે કે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ રીતે કોઈ આપણા પર આક્રમણ કરે અથવા તો તેની હિંમત કરે તો તેને તે વળતો જવાબ આપવા માટે સક્ષમ છે. શક્તિ એવી છે કે તે કોઈ પણ રીતે એને જવાબ આપવા માટે કટિબદ્ધ છે. આપણી પાસે 12 જેટલા ફ્રિગેટ્સ છે. એ ફ્રિગેટ્સનું કામ પણ એ જ રીતનું છે કે સરહદોની સુરક્ષાની જ્યારે વાત આવે, દરિયાઈ પટ્ટીની આખી જ્યારે વાત આવે, આટલા અફાટ સમુદ્રની જ્યારે વાત આવે ત્યારે કોઈ પણ શૈતાન અહીં પ્રવેશે તો તેને જડબાતોડ જવાબ આપે છે આપણી ભારતીય નૌસેના. આપણી શક્તિ છે અને શક્તિ પર આપણે ગર્વ કરવો જોઈએ કારણ કે આ તમામ લોકો આપણી સુરક્ષામાં હંમેશા આ જ રીતે ખડે પગે રહે છે. તે પછી કોઈ પણ ઓપરેશન હોય, કોઈ આપદા હોય, કોઈ દુર્ઘટના હોય ત્યારે હંમેશા આપણી સેના પહોંચે છે અને એમાં પણ જ્યારે દરિયામાં સ્થિતિ બગડે ત્યારે ભારતીય નૌકાદળ એ આપણા માટે અડીખમ છે. આપણી પાસે 22 જેટલા કોર્વેટ્સ છે અને આ જ એ શક્તિના દમ પર હંમેશા ભારતીય નૌસેના એ ટકેલી રહે છે. આ તો જૂજ આપણી શક્તિની વાત કરી. આ ઉપરાંત નાની એવી અમુક એવી વસ્તુઓ છે જેના થકી ભારતીય નૌસેના હંમેશા આ જ રીતે અડીખમ રહે છે અને દેશની દરિયાઈ સુરક્ષા, દરિયાઈ સીમાઓની સુરક્ષા કરે છે અને એ જ રીતે તે હંમેશા આગળ વધે છે. એટલે આ શક્તિ છે અને આ જ શક્તિના દમ પર જ્યારે ભારતીય નૌકાદળ એક મોટું પરાક્રમ કરે, દરિયાની અંદર એક પરાક્રમ કરે અને પરાક્રમથી દુશ્મન દેશોને એ રીતની ડર લાગે કે હવે શું થશે તો તેની ચિંતા એ પણ સતત થતી રહે છે. હવે આગળ વધીએ અને એટલા જ માટે અમે વારંવાર આ અહેવાલ બતાવીએ છીએ અને શક્તિનો પરચો પણ દુશ્મન દેશને આપીએ છીએ કારણ કે ભારતીય નૌસેના, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હંમેશા આ નૌસેનાનું મનોબળ વધારતા રહે છે, દેશની ત્રણેય પાંખની શક્તિ વધારતા રહે છે, શબ્દોથી તેમનું મનોબળ વધારે છે અને આખરે ભારતીય નૌસેના આ જ દમ પર આગળ વધે છે. હાલ પ્રાઇમ 9માં સમય થયો છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું વિકસિત ભારતની.